છે એ જાણકાર છે એને કીધેલું છે. તો જાણકારે જે કીધું એ છે શબ્દ પ્રમાણ, એ છે આગમ. આગમનો અર્થ જે લોકોએ અનુભવ કર્યો છે એનું વાક્ય, આપણે એને આપતા વાક્ય કહીએ. સામાન્ય રીતે પછી આગમ જે છે એ શાસ્ત્રમાં થઈ ગયું, અને શાસ્ત્ર જે છે એ બધું બધાએ જે લોકોએ અનુભવ કર્યો છે એના જ વાક્ય છે, શંકરાચાર્ય હોય કે વલ્ભાચાર્ય હોય. એટલે આની અંદર ત્રણ પ્રકારના પ્રમાણ કીધા. એક પ્રત્યક્ષ પ્રમાણ, એક અનુમાન પ્રમાણ અને એક આગમ એટલે શાસ્ત્રનું આપતો પુરુષનું પ્રમાણ બોલે એ પ્રમાણ કહેવાય. એ ત્રણ પ્રકારના પ્રમાણ કહેવાય. એક પ્રમાણ, વિપર્યય, સ્મૃતિ. 5 પ્રકારની વૃત્તિ હતી ને, સ્મૃતિ, પછી નિંદ્રા, અને પાંચમું શું છે? 5 પ્રકારની વૃત્તિ છે. સપનું છે, સ્મૃતિ કીધું. વિકલ્પ કીધું. વિકલ્પ, પ્રમાણ, વિપર્યય ઇમોશનલ સેન્ટરનું છે. પછી વિકલ્પ છે એ ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરનું છે. પછી ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરની છે અને મૂવિંગની છે. આ 5 છે. ના, પ્રમાણ તો પ્રમાણની અંદર તો કેવું છે કે જોવા માટે આંખ પ્રમાણ, સાંભળવા માટે કાન પ્રમાણ, એ ટાઈપનું. અને શાસ્ત્રનો વાક્ય હોય એ પ્રમાણ ગણાય. પછી અનુમાન એક પ્રમાણ છે, એ ગણાય. આ દાખલા તરીકે આપણે એમ બતાવી કે આપણને આખો દિવસમાં કાંઈ ને કાંઈ ખબર પડે છે. એટલે આમાં ખબર પડે છે એ હકીકત તો આપણને ખ્યાલ આવે છે કે કંઈક ને કંઈક ખબર પડે છે. એટલે ઓમ એને આપણે અડ્યા નથી, આમ એને સીધો ટચ નથી કર્યો, પણ જનરલ અંદાજ કર્યો છે કે આ ભાન થાય છે આપણને, અનુકૂળતાનું, પ્રતિકૂળતાનું. એટલે આ જનરલ ભાન છે. એટલે હવે આ જનરલ ભાન છે એના ઉપરથી આપણે અનુમાન કર્યું કે ભાન નામની વસ્તુ હશે, તો આ ઇન્ફરન્સ કહેવાય, અનુમાન. તો હવે જેનો જે ઇંગ્લિશ થતું હોય, ઇન્ફરન્સ, એઝમ્પશન, હાલો. કે મહાવીર હોય, કબીર હોય કે નાનક હોય, ગુરજિયત હોય કે ગંગા સતી હોય, એ બધા છે એ બધા એ વસ્તુ અનુભવ કરી અને લખી ગયા. એટલે એ બધા છે પ્રમાણ. પણ સમસ્યા એ આવે છે કે એનો અર્થ જયારે આપણે સમજીએ છીએ ત્યારે સ્મૃતિનો વિષય બની જાય છે, ત્યારે ફોર્મેટિવ એપેરેટસ માઇન્ડનું બની જાય છે. એને જે કીધું છે અને આપણે જે સમજીએ છીએ ત્યાં ગોટાળો થઈ જાય, વાંક ત્યાં આવે છે. એને કીધું છે ખોટું નથી. ગીતામાં કીધું છે, કુરાનમાં કીધું, બાઇબલમાં કીધું, ઉપનિષદમાં કીધું, એ બધું રાઈટ છે. એ બધું આપતા વાક્ય છે, આગમ છે. પણ આપણે સમજીએ છીએ કે થ્રુ ધ માઇન્ડ, થ્રુ ધ મેમરી, થ્રુ ધ ઇન્ટેલેક્ટ, એટલે ખોટું થઈ જાય છે. તો શું કરવું? તો જસ્ટ ઓબ્ઝર્વ, પેલા સાક્ષી પ્રગટ થાય. જ્યાં સુધી અંતરની દ્રષ્ટિ ખુલતી નથી ત્યાં સુધી શાસ્ત્ર પ્રમાણ છે
એ આપણા માટે પ્રમાણ નથી, ત્યાં સુધી શાસ્ત્ર જે છે એ બધા શાસ્ત્ર એ વિકલ્પ છે. વિકલ્પ એટલે શબ્દ જ્ઞાન. બોધ થયા પછી આપણી અંદર ઓબ્ઝર્વેશન ની પ્રક્રિયા શરૂ થાય પછી એ શાસ્ત્ર છે એ ધીરે ધીરે પ્રમાણ થવા માંડે. એટલે એક ખેડૂત છે, જયારે એને કીધું કે આ ઠેકાણે પાણી છે, તો એ પોતે તર્ક લડાવી શકે કે એના વચન ઉપર ભરોસો કેમ રાખવો. ગમે આવીને કે આ ઠેકાણે પાણી છે, બીજે ઠેકાણે પાણી છે, પણ પછી એને લાગે છે કે એને જ્યાં જ્યાં કીધા હતા અને જ્યાં જ્યાં કુવા ખોલ્યા હતા એ પ્રમાણે તે વસ્તુ નીકળેલી છે, ત્યારે એના વચન ઉપર ભરોસો બેસે છે. એટલે એ વ્યક્તિ જે જાગૃત થઈ ગઈ છે, એની વાત માનવી કે ના માનવી, કૃષ્ણમૂર્તિ કે છે સાચું કે આ બધા શાસ્ત્રો ખોટા, આ બધું લખ્યું છે ખોટું, રજનીશજી કે છે એ માનવું કે, કારણ કે આપણું મન અને આપણી બુદ્ધિ છે એ જ્યાં સુધી અંદર ઓબ્ઝર્વેશન નથી આવતું ત્યાં સુધી ગમે એની વાત છે એ વિપર્ય અને વિકલ્પમાં બદલી જશે. અને જેવું ઓબ્ઝર્વેશન આવશે ભીતરમાંથી, પછી એને લાગશે કે બધા જે કહે છે એ સાચી જ વાત કહે છે. બધા એકમ સત વિપ્રા બહુધા વદંતી. પછી બુદ્ધ જે કહે છે, મહાવીર જે કહે છે, મીરા જે કહે છે, એ બીજાથી વિરુદ્ધ આપણને લાગે, પણ જયારે અંદર બોધ આવે છે ત્યારે ખ્યાલ આવશે કે બધા જુદી જુદી દિશાએથી ઉભીને આંગળી એક તરફ કરે છે. એ જયારે આપણને બોધ થાય એ બોધ છે શબ્દ પ્રમાણ. શબ્દ પ્રમાણ એટલે આપણે યાત્રા કરવા નીકળ્યા છે અને માઇલસ્ટોન આવ્યો. માઇલસ્ટોન ઉપર લખ્યું છે કે અમદાવાદ 50 કિલોમીટર. આપણે યાત્રા કરીએ છીએ અને માઇલસ્ટોન જે છે એ માઇલસ્ટોન છે, પ્રમાણ છે. હજી અમદાવાદ આપણે જોયું નથી, પણ હવે છે આપણે અનુમાન કરી શકીએ કે હવે 50 કિલોમીટર છે અને મોટર ગાડી છે 50 કિલોમીટર સ્પીડમાં જાય છે એટલે 1 કલાક પછી અમદાવાદ આવશે. આ છે અનુમાન. શબ્દ પ્રમાણનો આધાર લઈ અને આપણે અનુમાન સુધી પહોંચીએ. ત્યારે એક ખેડૂત છે એ ખેતરમાં કૂવો ખોદતો જાય છે, કૂવો ખોદતો જાય અને કીધું કે 50 ફૂટ ઉપર પાણી નીકળશે. એ 40 ફૂટ સુધી તો એ શબ્દને આધારે ચાલે છે, પણ પછી જે પાણીનો ભેજ આવવા માંડે છે, ભીની માટી આવવા માંડે છે, ભીની માટી આવી એટલે હવે અનુમાન પ્રમાણ, હજી એને પાણી દેખાતું નથી. જેવું પાણી દેખાશે એટલે હવે એને માટે પ્રત્યક્ષ પ્રમાણ છે. અત્યારે બધા કહે છે કે તમે સેવા કરો, પૂજા કરો, કોઈ કે સક્રિય ધ્યાન કરો, કોઈ કે કશું ન કરો, સિટિંગ સાયલન્ટલી ડુઈંગ નથી. એટલે આપણું મન છે એ મૂંઝાય છે. એક બાજુ કે સક્રિય ધ્યાન કરો અને એક બાજુ કે કશું ન કરો, બંને વચ્ચે જબરદસ્ત ભેદ છે. ડીપ એન્ડ ફાસ્ટ બ્રીથિંગ, સિટિંગ સાયલન્ટલી ડુઈંગ નથી. ત્યારે આપણું જે લોઅર માઇન્ડ છે એ દ્વિધામાં પડી જાય કે શું કરવું. અને આ બધાનું જે કારણ છે એ ઓબ્ઝર્વેશન નો અભાવ છે. અને અંદરની ઓબ્ઝર્વેશન નું ફંક્શન શરૂ થાય પછી બધી વિધિઓ છે એ આપણને પ્રમાણ રાખશે. ત્યાં સુધી બધી વિધિ છે એ બધી વિધિ છે વિપર્ય કા વિકલ્પ છે. એટલે ઓબ્ઝર્વેશન દ્રષ્ટા ત્યારે શરૂઆત થવી જોઈએ. એટલે દ્રષ્ટાની જેવી શરૂઆત થાય છે એટલે પહેલા શબ્દ પ્રમાણ માનવું જોઈએ. અથવા એ ખ્યાલ જ આવે છે, કૃષ્ણમૂર્તિ કહે છે, રજનીશજી કહે છે, અથવા બીજી કોઈ જાગૃત વિભૂતિ કહે છે અને આપણને લાગે છે એને એવી સ્થિતિ મળી છે એટલે એની વાત ઉપર આપણને ભરોસો બેસે છે. એનું નામ શબ્દ પ્રમાણ. પછી આપણે ધીરે 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 ધ્યાનની વિધિની અંદર આગળ વધીએ છીએ. જેવા વિધિની અંદર આગળ વધીએ છીએ તે જાત જાતની અંદર
જુદા પ્રકારની અનુભૂતિઓ થાય છે જે સંસારમાં આપણને નથી થતી. આપણે 5 પૈસા કમાયા કે સ્કૂલમાં એડમિશન મળી ગયું કે સારી નોકરી મળી ગઈ કે સારી છોકરી મળી ગઈ તો થોડો વખત માટે આપણને થઈ જાય કે બસ જે જોતું તું મળી ગયું. થોડો વખત માટે એડમિશન મળી ગયું એટલે 2-4 કલાક એને મસ્તી આવી ગઈ. ફર્સ્ટ આવી ગયો એટલે 2-5 કલાક મસ્તી આવી ગઈ. જેના પ્રેમમાં પડ્યા હતા એની સાથે લગ્ન થઈ ગયા, 5-15 દિવસ હનીમૂનની મસ્તી ફરીથી પાછું આ સંસારિક ઉપાધિમાં આવી ગઈ. આ ઘટના જે બને છે, મસ્તી પાછી ખોવાઈ જાય છે. તો મસ્તી આવી હતી અને પાછી ખોવાઈ ગઈ. તો આવી હતી ક્યાંથી અને ક્યાં ખોવાઈ ગઈ, તો એનો અંદર આપણી પાસે કોઈ બોધ નથી. જો આ બોધ રહે, અંદર ઓબ્ઝર્વેશન રહે, તો મસ્તી ની આખી પ્રોસેસ છે એની પકડમાં આવે. એટલે આ સાયન્સ છે યોગનું સાયન્સ. એને મસ્તી આવી હતી ક્યાંથી આવી હતી, તો એક્ઝેક્ટ એ સ્થાન એ પોતે પહોંચી ગઈ. તો ધીરે ધીરે એ સ્થાન ઉપર યાત્રા કરે. એટલે પહેલા શબ્દ પ્રમાણ આવે છે, એ શબ્દ પ્રમાણ આવ્યા પછી એને અનુમાન આવે છે. હવે પોતે ધ્યાનની ગહેરાઈમાં ઉતરતો જાય છે. ધીરે એને મસ્તી છે એની ઝલકો છે, અમુક સેકન્ડો માટે મળે છે, પાછી દેખાઈ જાય, પાછી આવે, પાછી દેખાઈ જાય. એટલે એની યાત્રા છે એ થઈ રહી છે. પછી અચાનક એક દિવસ એને પ્રત્યક્ષ થશે, ખેડૂને છે એને પાણી દેખાઈ જાય. ત્યારે આની અંદર જે થાય છે એ બીજું કઈ નથી થતું. આની અંદર હિયર એ નાઉ ની અંદર ટોટલી એસ્ટાબ્લિશ થઈ જાય છે. અત્યારે વર્તમાન ક્ષણ છે ઇઝ ધ ઓનલી મોમેન્ટ એન્ડ ઇઝ ધ રિયલ મોમેન્ટ. વર્તમાન ક્ષણથી ચિત્ત જરા પણ આગળ પાછું ગયો હિયર એન્ડ નાઉ માં. એટલે કાં એ વિકલ્પમાં જાય, કાં વિપરીતમાં જાય, કાં નિદ્રામાં જાય, કાં સ્મૃતિમાં જાય. એ પ્રમાણમાં જો હોય તો એનો અર્થ છે કે એક્ઝેક્ટ એ પ્રેઝન્ટ મોમેન્ટમાં છે. ત્યારે એની અંદર રાઈટ કોગ્નિશન એ પ્રમાણ છે અને પછાડે બોધ છે. એ પણ જયારે વૃત્તિ છે એનો પણ નિરોધ થઈ જાય ત્યારે દ્રષ્ટા છે એ સ્વરૂપમાં સ્થિર થઈ જાય. જ્ઞાનની 3 ભૂમિકા છે. એક છે અજ્ઞાન, બીજો છે મિથ્યા જ્ઞાન અને ત્રીજો છે વાસ્તવિક જ્ઞાન. અજ્ઞાન ignorance, મિથ્યા જ્ઞાન ચેન્જિએબલ, વિકારી, અત્યારે હોય અને પછી ન હોય, હર ક્ષણે પરિવર્તન પામતું. અને ત્રીજું વાસ્તવિક જ્ઞાન, always and everywhere. અજ્ઞાન શું કીધું? અજ્ઞાન, મિથ્યા જ્ઞાન અને સતત પ્રવર્તક જ્ઞાન. એનું નામ શું હતું? હે અજ્ઞાન, મિથ્યા જ્ઞાન ને યથાર્થ જ્ઞાન. આ શરીરની ભીતર એક આપણું હોવાપણું છે, પણ આપણું હોવાપણું એ ઠેકાણે છે. એ રીતે આપણી ચિત્તની ઉર્જા
આપણું ચિત્તનું ફંક્શન કામ કરે. આ શરીર છે તો શરીરને 5 ઇન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય એ બહારના સાધન. પછી શરીરની ભીતર છે અંદરના સાધન, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. એ અંદરના સાધન છે અને બહારના સાધન છે. પણ એ સાધનને વાપરનારો, એ સાધનને જોનારો એ ક્યાં છે એના ઉપર આખી આ રમત ચાલે છે. જ્યારે ભીતર દ્રષ્ટા પ્રગટ થાય છે, અંદર અંતરદ્રષ્ટિ ખુલે છે, અંદર કોક જોનારું અંદર પ્રગટ છે. એવું કોઈ તત્વ છે કે જે અંદરની આખી રમતને જુએ છે. એ તત્વ પ્રગટ થાય ત્યારે ચિત્ત, મન, બુદ્ધિ અને અહંકારના ખેલ છે અને એનું જ્ઞાન છે, એ પ્રમાણ છે. એ પ્રમાણને આપણે ગઈકાલે કરી ગયા, આપણે સમજ્યા. પછી અંદર જે એક આપણનો હું છે, જ્યારે ઓબ્ઝર્વર નથી હોતો, ત્યારે અંદર કોઈ જોનારો નથી હોતો અને એની મેળે કામ કરે છે, તો એ હું છે, એ હું મિથ્યા હું છે, ચેન્જેબલ. મિથ્યા હુંને અને એ મિથ્યા હું છે કે જેના જેના રિલેશનમાં આવશે એવો એ બની જશે. એ હું લગ્ન કરે તો પતિ બને કે પત્ની બને, ઘરે દીકરો આવે તો બાપ બને, પિતા આવે તો પોતે પુત્ર બને, બજારમાં જાય તો વેપારી બને, નોકર બને, શેઠ બને. હું છે એ બદલાતો રહે છે. જે આપણી અંદર વ્યવહારિક હું છે, એ વ્યવહારિક હું જ્યારે ચિત્તનો ઉપયોગ કરશે તો એ ચિત્તની વૃત્તિ છે, એ વિપરીત વૃત્તિ છે. એ ઉપયોગ કરશે તો એની રિયાલિટીનો ભાન નહીં થાય, હકીકતનું ભાન નહીં થાય, પણ હકીકત ઉપર પ્રોજેક્શન હશે. મન પ્રવેશ કરે તો મકાન એ મકાન છે, પણ આ મકાન મારું છે અને આ મકાન બીજાનું છે. વ્યવસ્થા ખાતર બરાબર છે, પણ વ્યવસ્થા રહેતી નથી. એની સાથે આઈડેન્ટિફાઈ થઈ જવાય છે. એટલે જયારે મારું મકાન છે એ ચાલ્યું જાય બીજા થાય. ઘેરે બાળકનો જન્મ થયો એટલે મારું બાળક, હવે મારું બાળક થયું અને બીજાનું બાળક થયું. હકીકતની અંદર બાળક આવે છે, બાળક ચાલ્યું જાય છે, બાળક મોટું થાય છે. વ્યવહારની વ્યવસ્થા બાળકને ભણાવવું બરાબર છે, પણ અહમ છે, વિપર્ય છે, માટેનું મમત્વ છે એ પણ વિપર્ય છે. વિપર્ય એટલે મિથ્યા, ચેન્જેબલ, પરવર્તન, પ્રોજેક્શન. ઓબ્ઝર્વેશન આવ્યા પછી જે જ્ઞાન ટકી રહે એ પ્રમાણ જ્ઞાન, અને ઓબ્ઝર્વેશન આવ્યા પછી જે જ્ઞાન ઉડી જાય એ વિપર્ય. દરેક સેન્ટર્સ, થિંકિંગ સેન્ટર, ઇમોશનલ સેન્ટર, ઇન્સ્ટિંક્ટ, મૂવિંગ અને સેક્સ સેન્ટર,
દરેક સેન્ટર્સની અંદર વિપર્યયની વૃત્તિ કામ કરતી હોય. વિપર્યયની વૃત્તિ અત્યારે આપણને કોઈ વ્યક્તિ માટે પ્રેમ છે, થોડો વખત હશે તો પ્રેમ ઉઠી જશે, ત્યાં ઘૃણા હશે, ક્રોધ હશે. અત્યારે આપણે કોઈ દેવદેવી ઉપર શ્રદ્ધા ચાલી, આપણી મનોકામના પૂરી ન થઈ એટલે શ્રદ્ધા ઉઠી ગઈ, તો આપણા ભાવ પ્રદેશની અંદર અનેક પ્રકારના જુદા જુદા ભાવ જન્મ પામે છે. આપણે ઓબ્ઝર્વેશન કરીએ અને જે ભાવ ઉડી જાય એ ભાવ વિપર્યય. ગુરુજીની ભાષામાં બધી નેગેટિવ ઇમોશન્સ છે એ વિપર્યય છે. વિપર્યય has no real center. It's a false artificial center. જે વિપર્યય છે એને ભીતર સાચું કેન્દ્ર નથી. અત્યારે આપણે બધાને અંદર હું એક ભાન થાય છે. મારે આમ કરવું છે, મારે આમ ન કરવું, મને આ ન જોઈએ, મારાથી આ નહીં બને, હું આવો છું, હું તેવું છું. એ જે બધું થાય છે અને એને અંદરથી જોઈએ કે કોને ન જોઈએ, કોને જોઈએ છે. આ અંદર છે, આ હું છે, કોણ છે. જેવો એ હું પર લાઈટ ફેંકશું, પ્રકાશ ફેંકશું, અંદરથી અંતરદ્રષ્ટિનો ઓબ્ઝર્વેશન, એટલે એ ધીરે ધીરે ઉગડી જાય છે. પ્રકાશ ફેંકવાથી જે વસ્તુ ઉડી જાય છે, પછી એ જ્ઞાન હોય, એ ભાવ હોય, એ ક્રિયા હોય, એ છે બધું મિથ્યા જ્ઞાન, ચેન્જેબલ, વિકારી, એ છે વિપર્યય. શબ્દ જ્ઞાન અનુપાતિ વસ્તુ શૂન્ય વિકલ્પ. શબ્દ જ્ઞાન એટલે વર્ડ્સ. શબ્દ જ્ઞાન ની સાથે સાથે શબ્દ જ્ઞાનનું અનુપાત થયું આપણા બ્રેનમાં, આપણા મગજમાં. એ શબ્દ કાનમાં પડ્યું, એનું નામ અનુપાત. વસ્તુ શૂન્ય, પણ વસ્તુ કઈ ન હોય, એ છે વિકલ્પ, કલ્પના. શબ્દ કાનમાં આવે એમાં કઈ મટીરિયલ ન હોય તો એ વિકલ્પ કઈ હોય નહીં, ખાલી કલ્પના જોઈએ. માણસ અને માણસની નીચે જે યોનિઓ છે, પશુ, પક્ષી, જીવ જંતુ, વનસ્પતિ, એ બધી, અને માનવ છે એની ઉપર છે એ બધી સૂક્ષ્મ. ફિઝિકલ બોડી માણસે ધારણ કર્યું, સ્થૂળ શરીર, પછી એની ભીતર એસ્ટર બોડી, મેન્ટલ બોડી, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, મહાકાય શરીર, અથવા અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ. આપણે છે અત્યારે સ્થૂળ શરીરમાં છીએ. સ્થૂળ શરીરની નીચેની બાજુ છે એ અજ્ઞાનની ભૂમિકા છે, અનકોન્શિયસ. અત્યારે આપણે જે ભૂમિકામાં છીએ એ રિલેટિવ સ્ટેટ ઓફ કોન્શિયસ નથી. અજ્ઞાન ટોટલી નથી, વાસ્તવિક જ્ઞાન. સાવ અજ્ઞાન હોય તો પણ એક શાંતિ છે, સમાધાન છે, ખબર જ નથી. પૂરું જ્ઞાન થઈ જાય રિયાલિટીનું તો પણ સમાધાન થઈ જાય. અત્યારે આપણી હાલત
થોડુંક સમજાય છે, નથી સમજાતું, સમજાય છે, નથી સમજાતું. આ બધું શું છે? એટલે જે સમજાય છે એ પાછું બદલતું જાય છે. આજે સમજાણું છે, કાલે બદલી જાય. આ છે મિથ્યા જ્ઞાન. પણ હવે એક ત્રીજા પ્રકારનું જ્ઞાન આવે છે અને એ છે શબ્દ જ્ઞાન. એ શબ્દ જ્ઞાન છે એ માત્ર માણસની અંદર પ્રગટે છે. માણસને જયારે થિંકિંગ સેન્ટર, વિચારની પ્રક્રિયા શરૂ થઈ એ પછી શબ્દ જ્ઞાનની શરૂઆત થઈ. નાનું બાળક છે એને હજી શબ્દ જ્ઞાન નથી. એ તો સામે સામે જે વસ્તુ છે ઇન્દ્રિયના માધ્યમથી જે જુએ છે, ઘોડો છે તો ઘોડાને જુએ, ગાય છે તો ગાયને જુએ, ફૂલ છે તો ફૂલને જુએ, પતંગિયો તો પતંગિયાને જુએ. સામે આંખેથી જે દેખાય છે, હાથેથી પકડાય છે. એટલે ઇન્દ્રિયનું જ્ઞાન છે એ જ એનું જ્ઞાન. હવે આપણે ઇન્દ્રિયના જ્ઞાન ઉપરાંત એક બીજા પ્રકારનું જ્ઞાન મળ્યું અને એ છે શબ્દ જ્ઞાન. એટલે બાળકનું જ્ઞાન ઇન્દ્રિયોનું જ્ઞાન છે ખાલી, એમાં વચ્ચે શબ્દ નથી. પછી માનવની અંદર ભાષા એટલે શબ્દ જ્ઞાન એવું. રાઇટિયર્સ અને રોંગર્સ એ ક્લિષ્ટ થાય છે અને અક્લિષ્ટ થાય છે. શબ્દ જ્ઞાન પ્રમાણ પણ બને છે અને શબ્દ જ્ઞાન વિપર્ય પણ બને છે. પણ શબ્દ જ્ઞાન પોતે છે એ વિકલ્પ છે. વિકલ્પ એટલે ઇમેજિનેશન. અત્યારે જે વાત કરી કે ફિઝિકલ બોડી, ભૌતિક શરીર, તો ભૌતિક શરીર છે એ વસ્તુ છે. આ ફિઝિકલ બોડી, હું કહું આ શરીર છે. પણ જેવા શબ્દ છે તે એસ્ટ્રલ બોડી, ભાવ શરીર, સૂક્ષ્મ શરીર, એ માત્ર શબ્દ જ્ઞાન છે. વસ્તુ પકડમાં નથી હોતી. અન્નમય કોષ એ પકડમાં આવે છે. અન્નમય કોષ પકડમાં આવે છે, પછી સૂક્ષ્મ દેહ આપણી પકડમાં નથી આવતો. એમ સ્થૂળ દેહ તો દેખાય છે. અન્નમય કોષ પછી પ્રાણમય કોષ આવે, પ્રાણની એનર્જી. તો અગર આપણને પ્રાણની એનર્જી ફીલ થાય છે ત્યારે બેસિકલી એ પકડમાં આવે. હા, એમ પકડમાં. એટલે દ્રશ્યથી અદ્રશ્ય તરફની યાત્રા થાય ને. ફિઝિકલ બોડી દ્રશ્યમાં છે, પ્રાણમય બોડી છે એ અદ્રશ્ય છે. એના કરતા મનોમય બોડી એના કરતા અદ્રશ્ય છે, સૂક્ષ્મ છે. એના કરતા વિજ્ઞાનમય એના કરતા સૂક્ષ્મ છે. એના કરતા આનંદમય છે એ એના કરતા સૂક્ષ્મ છે. અને એના કરતા કોન્શિયસ બોડી એના કરતા સૂક્ષ્મ છે. આનંદની ઉપર આવે. આનંદ છે ને એ સવિકલ્પ સમાધિ છે. આ પતંજલિ યોગ સૂત્ર પ્રમાણે સવિકલ્પ, સવિતર્ક, આનંદ અને અસ્મિતા, આ ચાર પેલી સવિકલ્પ સમાધિના વિભાગ છે. સવિકલ્પ કહેવાય એને. સવિકલ્પની અંદર અનુભૂતિ કરનારો હોય અને નિર્વિકલ્પની અંદર અનુભૂતિ કરનારો ન હોય. લાસ્ટ સ્ટેજ છે. અને મનોમય શરીરમાં મનોમય શરીરની અંદર સૂક્ષ્મ શરીર ના, એ કારણ બોડીમાં આવે. ના, એટલે આપણે એનો ભેદ કરવો જોઈએ. સૂક્ષ્મ શરીરના કારણ બોડીનો ભેદ કરવો જોઈએ. સૂક્ષ્મ શરીર છે એ આપણો ડ્રાઇવિંગ ફોર્સ છે. આપણે કંઈ પણ અત્યારે સવારથી સાંજ લગીની જે હિલચાલ કરી છે ને એ સૂક્ષ્મ શરીરને આધીન છે. સૂક્ષ્મ શરીર એટલે આપણને એક ડેટા આપી દીધો છે કે સમાજમાં સગાવાલા હારે, પિતા હારે, માતા હારે, સમાજ હારે કેવી રીતે વ્યવહાર વર્તન કરવું. એટલે એ જે ડેટા આપેલો છે એ પ્રમાણે ઇમેજને રાખીને એ વ્યવહાર કરે છે. એ સૂક્ષ્મ શરીર છે. અને કારણ શરીરની અંદર કોઈ પણ કંઈ પણ કર્મ કરી છે એનો હેતુ તો સ્વાર્થ જ છે.
એ ટાઈપનું. એટલે જેટલું મનોમય આપણે સાયકોલોજી પકડાતી જાય હા, સાયકોલોજી એના ઓલામાં ન આવીએ તો હા. મનોમય શરીરે ભેગું તો ભેગું તો તો મનોમય શરીર આપણને છેતરી નથી શકતું. નગરમાં મનોમય કહે કે મેં તો તમારા માટે સારું કર્યું હતું ને આમ છે ને તેમ છે ને હું તો પ્રેમ કરું છું ને એ બધું બોલશે, પણ હવે એ બોલી નહીં શકે કે પ્રેમ કરું છું. એટલે સૂક્ષ્મ શરીર ખબર પડે તો એક, અને એના વાઇબ્રેશનની રેન્જ એ અલગ છે. જે સ્થૂલ દેહની રેન્જ છે એના કરતાં આની રેન્જ સૂક્ષ્મ છે. એટલે બહુ સૂક્ષ્મતાથી જોવામાં આવે તો ખબર પડે કે વસ્તુ આમ હાલે છે એમ. એ રીતે તો સૂક્ષ્મ શરીરમાં સમાજના ધારાધોરણ, સમાજના વેલ્યુએશન્સ છે, અને કારણ શરીરમાં આપણા હેતુઓ કોઈ પણ સ્વાર્થના હેતુઓ, આપણા સ્વાર્થના સેલ્ફિશ ગમે એટલું દેખાતું હોય નિસ્વાર્થ ભાવ, પણ એની અંદર સ્વાર્થ હોય. તો મનોમય કોષમાં કયું આવે કારણ? ના, મનોમય કોષની અંદર તો આપણે વાત કરી દીધી એક વખત કે હવે ડેટા જે આપણને હલાવે છે એ સૂક્ષ્મ શરીર છે. તો પછી કારણ શરીર કયા કોષમાં આવે? કારણ શરીર વિજ્ઞાનમય કોષમાં આવે. ઓલું ઇમોશનલ બોડી કહેવાય, ઓલું ઇન્ટેલેક્ચ્યુઅલ બોડી કહેવાય. જે સૂક્ષ્મ શરીર કઈ છે એને ઇમોશનલ બોડી કહીએ આપણે બીજી રીતે, અને વિજ્ઞાનમય બોડી અને ઇન્ટેલેક્ચ્યુઅલ બોડી કહીએ આપણે એને. એટલે આ કોષ જે કીધું છે ને કે અન્નમય કોષ, કોષ એટલે આવરણ, કોષ એટલે આવરણ. જેમ ઓલા નાગને ઓલી નથી હોતી ઓલી કાચલી, ઈ ટાઈપનું આવરણ. એટલે અન્નમયને ખોલે એટલે અંદરથી પ્રાણમય નીકળે, પ્રાણમયને ખોલે એટલે મનોમય નીકળે, મનોમયને કરે એટલે વિજ્ઞાનમય, વિજ્ઞાનમય ખોલે પછી કોન્શિયસ નીકળે એમ. એ રીતે. એટલે કોષ શબ્દ એવી રીતે વાપર્યો છે. કોષ એટલે આવરણ કરનારું ભાઈ, આત્માને ઢાંકી દેનારું તત્વ, એ કોષ છે. સૂક્ષ્મ શરીરની રેન્જ અમુક પ્રકારના ફ્રીક્વન્સીમાં હોય. કારણ શરીરની એટલે તમે સૂક્ષ્મ શરીરને જોવું હોય તો તમારી રેન્જ એના કરતાં હાયર હોવી જોઈએ. કારણ શરીરને જોવું હોય તો તમારી રેન્જ હાયર હોવી જોઈએ. એ ટાઈપ. એટલે આપણે એનું દ્રષ્ટાંત આપણે લીધું હતું ને કે ઉમેશભાઈએ કીધું કે શું કીધું કે સપનામાં તો આ થાય છે ને, તો સપનામાં થાય છે એને આપણને દેખાણું તો એ કારણ બોડી થયું. એટલે કારણ બોડી એટલે શું? એ જગ્યાએ આપણે અટકી ગયા, સંશોધન કરવાનું હતું અને આપણે સંશોધન કરવાનું ત્યાં મૂકી દીધું, એટલે એ કારણ બોડી થઈ ગયું. સમજાય? એને કારણ બોડી કેવી રીતે? દાખલા સંશોધન મૂકી દીધું એને કારણ બોડી. હા ના, એટલે એને સેટિસ્ફેક્શન થઈ ગયું અને કારણ બોડી સુધી જશે નહીં. હા, એટલે કારણ બોડી લગીન નહીં થાય. એટલે આ જ્ઞાનના પ્રદેશમાં જે સાયકોલોજીકલ જ્ઞાન છે એના પ્રદેશમાં આવવું જ હોય છે. એક શબ્દનું એક પ્રકારનું જ્ઞાન આવે, શબ્દનું. એ શબ્દનું જ્ઞાન એને અટકાવી દે કે બસ આ વાત પતી ગઈ. નકર અસંતોષ તમને રહે ને. માનો કે તમે આ સપનાનું દ્રષ્ટાંત તો આપી દીધું, પણ જીવનમાં તો બનવાનું નથી, સપના જેવું તો આપણે થવાનું નથી, તો હવે અહીં અટકાય નહીં. આ વિચાર જ છે એ રીતે. અનુભવમાં મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અનુભવમાં છે. આત્મા શબ્દ વાપરીએ, ઈશ્વર, પરમાત્મા, રામ, કૃષ્ણ બધા જે શબ્દ વાપરીએ છીએ, વસ્તુનો સ્પર્શ થાય છે, અનુભવ થાય છે. વસ્તુના અનુભવ વિના, સ્પર્શ વિના માત્ર શબ્દ છે તો એ છે વિકલ્પ. શું કીધું? એટલે મન અનુભવ વગર જે થાય છે એ વિકલ્પ માં માત્ર વિચારો જયા કરે છે.
એટલે આપણી ભીતર જે મોનોલોગ ચાલે છે, અંદર અંદર આપણી ભીતર વાતો ચાલતી હોય, અથવા મનની અંદર વિચારોની હારમાર ચાલતી હોય, એમાં વસ્તુ કાંઈ નથી, મટીરિયલ કાંઈ નથી મને અંદર, આવતીકાલની ચિંતા કાલ્પનિક. નથી. આવતીકાલ શું છે એ ખબર નથી, આવતીકાલ કેવી છે એ ખબર નથી, પણ એ વિચારના માધ્યમ દ્વારા છે, એ ભીતર છે, એ આખી નર્વસ સિસ્ટમને, આખી બ્રેન સિસ્ટમ, આપણા મનને ચિંતાથી ભરી દે છે. આ જે વૃત્તિ છે, વિકલ્પ વૃત્તિ, અંદર જ્યારે બોધ થાય છે, અંદર જ્યારે ઓબ્ઝર્વેશન થાય, તો એ વિકલ્પ વૃત્તિનો સહયોગ લઈ શકાય. તો એ વિકલ્પ વૃત્તિનો સહયોગ લઈ અને માણસ એ તત્વને પામી શકે. પણ અંદર બોધ ન હોય તો એ વિકલ્પ વૃત્તિ છે એ આપણા ઉપર સવાર થઈ જાય. જેમ કે શિવોહમ, હું શિવ સ્વરૂપ છું. સોહમ, અહમ બ્રહ્માસ્મિ. હવે અંદર અહમ બ્રહ્માસ્મિ બોલે છે કોણ? એનો બોધ થાય. એ બોધ થાય તો બોધ છે એ અહમ ને પેલા જોઈએ કે હું એટલે કોણ. તો જેવો બોધ થયો એટલે અહમ બ્રહ્મ અસ્મિ, એટલે હું કોણ અને બ્રહ્મ એટલે શું. હવે પોતાની ઓબ્ઝર્વેશન છે, એટલે ઓબ્ઝર્વેશન જયારે હોય છે ત્યારે શબ્દની પછવાડે ખોજ શરૂ થઈ જાય, ક્વેસ્ટ. અને ઓબ્ઝર્વેશન ન હોય તો શબ્દની પછવાડે ક્વેશ્ચન, પ્રશ્ન ઉઠે. એટલે ક્વેસ્ટ છે એ પ્રમાણ જ્ઞાનની, શબ્દ જ્ઞાનની એક પ્રક્રિયા છે. પણ જયારે પ્રશ્ન ઉઠે છે ત્યારે વિચારની પ્રતિક્રિયા, રિએક્શન ઓફ ધ થોટ્સ, રિએક્શન ઓફ ધ મેમરી. એટલે પછી અહમ બ્રહ્માસ્મિ શબ્દ બોલ્યા કરે, શિવોહમ શબ્દ બોલ્યા કરે, તો શબ્દ બોલતા બોલતા એ વિકલ્પની વૃત્તિની અંદર એ પછી પોતાની અંદર મનની એક કન્ડિશનિંગ થઈ જાય, હું બ્રહ્મ સ્વરૂપ છું. એની સ્થિતિ ન બને. સ્થિતિ ન બને એટલે કન્ડિશનિંગ ઓફ ધ માઇન્ડ એન્ડ આઈડેન્ટિફિકેશન વિથ ઇટ. મનનું કન્ડિશન થઈ ગયો અને એની સાથે એ પોતે આઈડેન્ટિફાય થઈ ગયો. એટલે પોતે ખરેખર માને કે હું બ્રહ્મ છું. અત્યારે પણ આપણું એક નામ આપ્યું કોઈએ, કોઈ નામ હીરાભાઈ આપ્યું કે કોઈ બ્રહ્મવેદાંત આપ્યું. તમારા બધાના નામ આપ્યા છે. એ નામ એટલે શું? સત્ય. અને જે શબ્દ છે એ શબ્દની સાથે આઈડેન્ટિફાય થઈ ગયા આપણે. આ નાનપણથી અત્યાર સુધી આપણું નામ પાડી પાડીને બધાએ બોલાવ્યા. બધો આખો વ્યવહાર એની સાથે થયો. એટલે અત્યારે મારું નામ અને મારા નામે મકાન મિલકત જે કંઈ વ્યવહાર કરીએ છીએ એ બધો વિકલ્પ. એટલે અત્યારે આપણે જે ચિત્તની વૃત્તિ વાપરીએ એ બધી વિકલ્પની વૃત્તિ. એટલે શબ્દ, ખાલી શબ્દ પછી અર્થ. એટલે તમારી જો ધ્યાસ હોય તો શબ્દ પછી તમે અર્થ, અર્થ માટે તમારે ઇન્ટેલેક્ચ્યુઅલી મનન કરવું પડે. ઇન્ટેલેક્ચ્યુઅલ શું છે એટલે બૌદ્ધિક રીતે તમને ખબર પડે કે આમ છે, પણ હજી ફેક્ચ્યુઅલ એટલે હવે નથી. એટલે પછી એનો સંકેત અથવા અર્થ હોય છે ને, એ ત્યાં જવાનું. આ પ્રેમ છે એ ત્યાં લગીને આપણને લઈ જશે. નકર શબ્દથી સંતુષ્ટ છે માણસ. તો એમ એક છે કે એ જ્ઞાનને તમને ડિફરન્ટ સ્ટેजेस ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, કે એક તમે મેં કીધું એ હું સેમ પુનરાવર્તન એટલે એ કોપી એમાં મનન નથી. એમાં એમ છે કે હું મારા શબ્દોમાં સેમ તમારા શબ્દ નહીં પણ મારા શબ્દોમાં ઈ બોલું, ઈ પણ કોપી ટાઈપ જ ગણે ને.
પણ એમાં થોડુંક મારું અન્ડરસ્ટેન્ડિંગ ઉમેરાયેલું છે. ના, અન્ડરસ્ટેન્ડિંગ ન ઉમેરાયેલું હોય એટલે પછી તમે એની જગ્યાએ કંઈક બીજો ઉપયોગ કરતો પણ હોય તો શબ્દ જ. આપણું કંઈક ઉમેરાય આપણું એટલે ઈ જે ઉમેરાય છે એ થોડો ભાવ પ્રેમ ઉમેરાય છે કે ખરેખર મને સંતોષ નથી કે ખાલી શબ્દનું રિપીટેશન કરવું એટલું મને ખબર, મારે ક્લિયર કટ જાણવું છે કે ખરેખર શું છે. તો ઇન્ટેલેક્ચ્યુઅલના રાજા ત્યાં આવે છે અને ઇન્ટેલેક્ચ્યુઅલ રાજા એમ ઈચ્છે છે કે એકચ્યુઅલી ઈ જે કહેવા માંગે છે એને બૌદ્ધિક રીતે સમજવું. તો બૌદ્ધિક રીતે સમજવાની પ્રક્રિયા છે એ અર્થમાં જાય. અર્થની અંદર તમે કંઈક તમારું મેળવું, તમારી અંદરનું કંઈક સંશોધન મેળવો છો, તો ઈ છે એ મનન છે. અને પછી ત્રીજું સ્ટેપ છે એનો અર્થ નહીં, સંકેત. એટલે સંકેત એટલે હવે સંકેત એટલે જે છે ઈ એમાં આવી જાવ. માનો કે હું બ્રહ્મ છું, તો છું જગ્યા છે અહમ અને બ્રહ્મ, હું બ્રહ્મ, અને હું અને બ્રહ્મ એ બધા વહી જાય, અસ્મિ રહી જાય, છુપણું રહી જાય, અને આ છુપણામાં સ્થિતિ થાય એને સંકેત કહેવાય. તો આ પ્રેમનું તત્વ થયું. સંશોધન કરે છે હું એટલે શું, અથવા વર્તમાન એટલે શું. માનો કે વર્તમાનમાં ખબર પડે છે એ બરાબર, પણ એક્ઝેક્ટ વર્તમાન શું છે? તો વર્તમાન શું છે એના માટે તમારે વર્તમાનને ટચ કરવો પડે. તમારો પ્રેમ એવો હોય કે વર્તમાન શું છે. વર્તમાન દ્વારા બધી ખબર પડે છે, પણ એ ખબર પડે છે એ તો ઓબ્જેક્ટની ખબર પડે છે. એ જેનો પ્રકાશ કરે છે એની ખબર પડે છે, પણ જે પ્રકાશ કરે છે એની કંઈ ખબર પડતી નથી. તો એ પછી એનો પ્રેમ હોય કે જેના દ્વારા બધી ખબર પડે છે ત્યાં મારે સુરતા રાખવી છે, તો એ જગ્યાએ પહોંચે. એટલે શબ્દ, અર્થ અને સંકેત અથવા લક્ષ્યાર્થ એમ કહેવા માંગે છે. એટલે લગભગ લોકો કોપી કરતા હોય, કોક થોડુંક મનન કરે. એટલે મનનની અંદર કેટલાક લોકો બધાની ઇન્ફોર્મેશન ભેગી કરીને મનન કરે એ ટાઈપની. પાછું એક્ઝેક્ટ મારે સમજવું છે ખરેખર શું છે એ એક અલગ વસ્તુ. ઓલા પુસ્તકમાંથી ઓલી માહિતી ભેગી કરે, ઓલા પુસ્તકમાંથી એમ કરીને ભેગી કરે, એમ નહીં. સમજાય ગયું. ખાતામાં આટલા રૂપિયા પડ્યા છે. શબ્દની અંદર આપણે ચેક પણ લખી શકીએ. અને વિકલ્પના વ્યવહારમાં વિકલ્પનો વ્યવહાર ચાલે. આપણે રિયાલિટી શું છે, હકીકત શું છે? હકીકત તો એ છે કે દિવસ છોડીને ચાલ્યા જાય, શરીર છોડીને ચાલ્યા જાય, એટલે ખાતું ટ્રાન્સફર થઈ જાય, બીજાના નામે ચાલ્યા જાય. એટલે આખો જે સમાજ વ્યવહાર કરીએ છીએ એ વિકલ્પ અને વિપર્યયનો વ્યવહાર છે. અલબત્ત આગળ આવશે. તો આપણી અંદર એક હું છે, પર્સનાલિટીનો હું, એ છે વિપર્યય. વિપર્ય એટલે મિથ્યા થયું ને. એસેન્શિયલ હું છે એ છે સ્મૃતિ. ફોર્સ પર્સનાલિટીનો જે હું છે એ છે વિકલ્પ. આમાં કઈ પ્રશ્ન છે? આપણે આ રીતે જાણું વધારે કહેવાય. આની અંદર જે શબ્દ જે આપણે વાપરો ને, શબ્દ જે વાપરી છે ને, દાખલા તરીકે આ સોફો છે, તો આના માટે શબ્દ વાપરો એટલે આકૃતિ છે એના માટે શબ્દ વાપરો. આકૃતિ
નું જનરલ નામ આપણે એક શબ્દ તરીકે, એટલે આપણે આનો જે પેરિફેરિયલ ભાગ છે ને, એટલે સપાટીનો ભાગ, આનો સપાટીનો ભાગ છે ને, સપાટી એટલે સ્થૂલ ભાગ, એને ખાલી જોવાના છે. હવે આની અંદર કંઈક પડેલું છે, માનો કે હું તમને જોઉં છું તો તમારું સ્થૂલ બોડીને જોઈશ અને નામ આલિશાબેન, તો તમારું આ ફિઝિકલ બોડી છે પણ એની અંદર કંઈક વસ્તુ છે, એને હું જોતો નથી. એટલે શબ્દ શું કરે છે? શબ્દ અંતરતમમાં જવા દેતું નથી. જેવું ઓલું મટીરિયલ મેટર વાળી વસ્તુ જોઈ અને એનું જે નામકરણ કર્યું, એટલે એ હવે એની આરપારમાં શું છે એ કોઈ દી સંશોધન નહીં કરે. એટલે શબ્દ બહુ ડેન્જર શબ્દ વસ્તુ છે કે એ આપણને પેરીફરીમાં જ રાખવાનું છે. એટલે ઇન્ક્વાયરી ત્યારે શરૂ થાય કે જે શબ્દ જે તમને સામે દેખાય છે એ તમને જ્ઞાત થાય છે કે અજ્ઞાત છે કે અજ્ઞેય છે તમારા માટે. માનો કે હું તમને જોઉં છું તો તમે જ્ઞાત છો, અજ્ઞાત છો, અજ્ઞેય છો? પણ એટલે આ ઇન્ફોર્મેશન ના, ત્રણેયમાં કેવી રીતે જ્ઞાત, કેવી રીતે અજ્ઞાત, કેવી રીતે અજ્ઞેય, કે કયો ગો જ્ઞાત તો આ સામે દેખાય છે. હે? એટલે જ્ઞાત જે દેખાય છે એ ફિઝિકલ દેખાય છે, અજ્ઞાત છે જે હજી દેખાણું નથી. અજ્ઞાત જે નહીં દેખાય. એટલે એ ક્યારેય દેખાય કે એવું નથી. એટલે અનુભૂતિ થઈ શકશે પણ દેખાય કે એવું નથી, એ ટાઈપની. એટલે આપણે જે વસ્તુ જોઈ છે ત્યાં નામકરણ જેવું થઈ જાય છે ને, એટલે તમારું સંશોધન કીધું એમ જ છે ને. સૂર્ય, ઓલો ચંદ્ર, ઓલો તારા, ક્યાં બસ એમ જ છે ને. સૂર્ય, ચંદ્ર, તારા તો આપણા વ્યવહાર માટે નામ મળ્યા. સૂર્યને ખબર નથી મારું નામ સૂર્ય છે, ચંદ્રને ખબર નથી, લીમડાને ખબર નથી હું લીમડો છું, કોઈને ખબર નથી. લીમડો શું છે, સૂર્ય શું છે, માણસ શું છે, જીવાત્મા શું છે એ ખબર નથી એમ. એટલે શબ્દ આપણને ઊંડાઈમાં જાતા અટકાવે છે, એમ કહેવાનું તાત્પર્ય એમ છે. Understanding the need to stop કરી નાખે છે. એટલે એ રિયાલિટી થઈ જાય છે એના માટે. એના પછીની કોઈ રિયાલિટી જ નથી એમ. જે દેખાય છે એટલી જ રિયાલિટી છે, એની પાર કાંઈ નથી. એટલે આમ ખરેખર ભાઈ શબ્દો ઓછા લઈ અને એની ઊંડાણમાં વધારે જવું જોઈએ. ના, એટલે હંમેશા આપણે જે વસ્તુને જોઈ છે, જે વસ્તુને અનુભવી છે, એનાથી હંમેશા અજ્ઞાત અને અજ્ઞેય જ રહી છે. અને છતાંય આપણને એવો ભ્રમ થાય છે કે આપણને ખબર પડી ગઈ, પછી એવું વસ્તુ. અજ્ઞાનનો શું એક્ઝામ્પલ? એટલે અમારા માટે તો બૌદ્ધિક જ છે પણ એટલે ભૌતિક વસ્તુ, ભૌતિક અત્યારે અમુક સંશોધનો થયા છે વિજ્ઞાનની અંદર. પેલા અજ્ઞાત હતા, પછી જ્ઞાત થયા છે. દાખલા તરીકે કે સૂર્ય ફરે છે એમ પેલા માનતા, પછી ખબર પડી કે આ તો આ ફરે છે, પૃથ્વી પોતે ફરે છે. તો એ પ્રકારના એ પેલું અજ્ઞાત હતું, પછી જ્ઞાત થયું. અત્યારે કેટલુંક અજ્ઞાત છે, કાલે જ્ઞાત થશે. પણ આપણો સ્વભાવ છે ને, જ્ઞાત થવા માટે ભૌતિકતા જોઈએ. જ્ઞાત થવા માટે ભૌતિકતા જોઈએ. હવે જે વસ્તુ ભૌતિક નથી એને જ્ઞાત કેવી રીતે કરવું? એટલે ભૌતિક વસ્તુને જાણવા માટે હુંનું વિસર્જન થઈ જાય, હું ન રહીએ, અને જે પ્રતીતિમાં આવે એ અજ્ઞેય. હવે અજ્ઞાત ને અજ્ઞેયની અંદર તો હું છું, અને અજ્ઞાત છે એ જ્ઞાત થાય છે, એ બેય છે. એટલે ભૌતિક છે, મેટર છે, મટીરિયલ છે. ત્યારે આની અંદર તો એ મેટર જ નથી. મેટર નથી એટલે જે સંશોધન કરે છે એ મૃત્યુ પામે છે, ત્યારે એને પ્રાપ્તિ કરે છે, એને અજ્ઞેય કહે. જાણનાર કોઈ નથી એ ટાઈપ. સ્વયંને સ્વયંથી જાણે છે. એટલે આ 6મી 7મી ભૂમિકાના જે હશે સંતો, એ લોકોને આ લેવલે હશે.
ના એટલે અગ્નિ તો આત્મ સાક્ષાત્કાર થાય તો અગ્નિ છે એ જણાઈ જાય. એટલે પાછું હા, જણાઈ જાય. એ અગ્નિ જણાય તો જાય પણ પછી એમાં જીવાય નહીં. જીવવા માટે નિષ્ઠા જોઈએ. હા. વિકલ્પ એટલે શબ્દ કીધો ને, વિકલ્પ શબ્દ કીધો. વિપર્ય એટલે હાવ જુદી રીતે જવું હોય એના કરતા જુદી. દોરડીમાં સર્પ એ વિપર્ય. અનુપાત છે, બહારથી આવે શબ્દ જ્ઞાન અનુપાત. મેં કીધું ગાય, એટલે ગાય શબ્દ કાનમાં પડ્યો અને આપણા મનમાં એક ચિત્ર ઉભું છે ગાયનું. એટલે આપણને ગાયનું જ્ઞાન છે. અનુપાત એટલે શબ્દ જ્ઞાન છે. એટલે આપણે જે સ્કૂલમાં જે બધું ભણીએ છીએ શબ્દ જ્ઞાન. આ માધવપુર, આ અમદાવાદ, એ ટપ્પુ હોય, એ બધું જે છે. અને ટપકાને જ આપણે અમદાવાદ માનીએ એટલે આપણને ખ્યાલ આવી જાય કે મને અમદાવાદ ક્યાંથી ખબર છે, અક્ષર રેખાંશની ખબર છે, પણ અમદાવાદમાં એને મૂકી દે તો ભૂલો પડી જાય. એમ આપણી અંદર બધા ટપકા મૂકી દીધા, નકશો બધો તૈયાર છે. કબીર સમાધિ, નિર્ભય સમાધિ, અહમ બ્રહ્માસ્મિ, વેદના, બધા ઉચ્ચારો ખબર છે. ટપકા મૂકી દીધા માઇલસ્ટોન. અત્યારે પણ આપણે શબ્દ જ્ઞાનનો વ્યવહાર કરીએ છીએ. આ બધો વ્યવહાર વિકલ્પ છે. ભીતરથી આ બધી વસ્તુનો ખોજ કરીને એ જાણી થશે તેને પ્રમાણ જ્ઞાન બનશે. ત્યારે રાઈટ નોલેજ. અત્યારે તો ઇમેજિનેશન. પ્રમાણનો રિયલાઇઝ, ઓબ્ઝર્વિંગ લાગે પ્રમાણ. એટલે ફોર્સ પર્સનાલિટી, ઇમેજિનરી આવી ફોર્સ પર્સનાલિટી. હું લાયન્સ નો ગવર્નર છું, એટલે શું લાયન્સ અને શું એનો ગવર્નર? ઇમેજિનરી. 5 જણા ભેગા થાય ને લાયન્સ કે. ફોલ્સ પર્સનાલિટી કોને કહેવાય? ફોલ્સ જે હું નથી એ બતાવવાનું હું કરું. એટલે દાખલા તરીકે હું ટીચર છું, પણ હવે ટીચર કઈ રીતે વર્તવું જોઈએ એ મારા માઇન્ડમાં કઈ મેં ધારાધોરણ બનાવો કે ના આ આવું જ હોવું જોઈએ, મારો દેખાવ આવો, મારું વર્તન આવું જ હોવું જોઈએ, તો એ ફોલ્સ પર્સનાલિટી. ના, ફોલ્સ પર્સનાલિટીની અંદર હું સારો ટીચર છું એ ફોલ્સ પર્સનાલિટી. ટીચર ભલે રહ્યો પણ મારી અંદર એવી ભ્રમણા છે કે હું સારો ટીચર છું, તો એ ફોલ્સ પર્સનાલિટી. પછી લાયન્સ ક્લબનો મેમ્બર બન્યો, પ્રમુખ બન્યો, તો એ પછી હું વડાપ્રધાન બન્યો, એ ફોલ્સ પર્સનાલિટી. હું વડાપ્રધાન છું છતાંય ફોલ્સ પર્સનાલિટી. તો મેં જે એક્સપ્લેન કર્યું એ કઈ વસ્તુમાં આવે? પર્સનાલિટીમાં આવે તમે શું વર્ણન કર્યું? કે મારા હિસાબે ટીચરે આવી રીતે વર્તવું જોઈએ, એને આ રીતે કપડાં પહેરવા જોઈએ, આવું વ્યક્તિત્વ રાખવું જોઈએ. ઈ ફોર્માલિટી થઈ ને એ ઇમેજિનેશન કહેવાય. ફોલ્સ પર્સનાલિટીમાં જ આવે. ના, એટલે ફોલ્સ પર્સનાલિટી એટલે તમે એમ સમજો તમે આત્મા છો, તમે કોન્શિયસનેસ છો. હવે કોન્શિયસનેસ પછી તમે જે કંઈક કરો છો એ ફોલ્સ છે બધું. એ તો રોલ છે. ટીચરે એક રોલ છે. હું ટીચર હોવો જ નહીં. હું આત્મા છું, હું દ્રષ્ટા છું, હું સાક્ષી છું, તો હું ટીચર કેવી રીતે હોઉં? હું વડાપ્રધાન કેવી રીતે હોઉં? એ રોલ છે. રોલને જ્યારે તમે સત્ય માની લ્યો છો એટલે ફોલ્સ પર્સનાલિટી કહેવાય. ના, એટલે આજ થોડીક અલગ રીતે જ જોવાનું. ના, એટલે જનરલ આપણે એમ કે આપણે જે ન હોય એ બતાવવા પ્રયત્ન કરી તો ફોલ્સ કહેવાય જ, પણ બધું ફોલ્સ જ છે.
કોન્શિયસનેસ અને બધું. પછી એના વિભાગ પડ્યા કે ભાઈ ફોલ્સ પર્સનાલિટી, પર્સનાલિટી. હા, એટલે કોઈ નોકર આવ્યો તો આપણે સેટ થઈ ગયા, તો એ પર્સનાલિટી છે, પર્સોના, મુખોટો છે. પણ બધા અનરિયલ છે, બધી વસ્તુ અનરિયલ છે. હું કઈ સેટ નથી, હું કઈ નોકર નથી, હું કોઈ માં નથી, હું કોઈ બાપ નથી. એ રિયલ વસ્તુ છે. એ ટાઈપનું કહેવા માંગે છે. એટલે ફોલ્સ પર્સનાલિટીની અંદર હું લાયન્સ ક્લબનો પ્રમુખ છું, એ ફોલ્સ પર્સનાલિટી. નકર તો છે તો કરો, છતાં એ ફોલ્સ છે. આપણે અગર ફક્ત એસેન્સ પર્સનાલિટી ને ફોલ્સ પર્સનાલિટી અગર જોતા હોઈએ અને સમજીએ કે કોઈ લતા મંગેશકર, હવે એનું એસેન્સ હતું સિંગિંગ, તો એ એસેન્સમાં સિંગિંગ કરે છે ત્યારે એસેન્સમાં છે. હવે એની પર્સનાલિટી અગર આપણે કોઈ બીજા સામે જાય તો એનું પર્સનાલિટી ને એનું ફોલ્સ પર્સનાલિટી બહાર આવે ને, કે હું સિંગર છું. હા, સિંગર છે એ ફોલ્સ પર્સનાલિટી છે. તો પર્સનાલિટીમાં શું આવશે આવા કેસમાં? એટલે પર્સનાલિટીની અંદર તો જે સામે હોય ને એ પ્રમાણેનો આપણો રોલ હોય. માનો કે પત્ની છે તો પોતે પતિ થયો, તો એ પર્સોના થયો. એટલે પર્સનાલિટી કે કહેવાય, આપણો રોલ કહેવાય. એટલે એ અત્યારે ભજવવાનો છે. એટલે ઓમ એ બધું ફોલ્સ છે. ઓમ કાંઈ નથી. કારણ કે જે વસ્તુ તમે વિચાર કરો કે તમે ફિલ્મનો એક રોલ લીધો છે, જે વસ્તુનો આ ધુરંધર અત્યારે હાલે છે, તો ધુરંધરમાં જે રોલ જેને લીધા હોય એ કઈ હોય નહીં, તો એને રિયલ તો સત્ય તો ન જ કહેવાય. એ છે ઓલો રણધીર કપૂર છે ને બાકી એને જે રોલ લીધો હોય તો એ છે એ નથી. આમ એ રીતે તો સિમ્પલ શબ્દોમાં લતા મંગેશકર અગર એના હસબન્ડ સામે જાય છે તો એ વાઇફનો રોલ પ્લે કરશે કે હાલો મને આને જમવાનું આપવું. એટલે આપણે વ્યવહાર માટે એનું નામ પર્સોના કીધું, પર્સનાલિટી કીધું. વ્યવહાર માટે સમજવા માટે પર્સનાલિટી કીધું. બધું ફોલ્સ છે. પાંચ જણા ભેગા થાય રોટેરિયન કે 5 જણા ભેગા થાય અને ધારાસભા કે અને ધારાસભાનું પ્રેસિડેન્ટ છે. આ આખો જે વ્યવહાર ચાલે છે વિપર્ય અને વિકલ્પ અસ્તિત્વગત એને કશો સંબંધ નથી. નાટકનો એક ભાગ છે. માનવ સમાજનું એક નાટક ચાલી રહ્યું છે. એટલે નાટકમાં રમવાનું છે, એમાં ફસાઈ જાય છે ત્યારે જીવને દુઃખ થાય છે. બોધ હોય ત્યારે નાટક છે. કોઈ રાજા બને, કોઈ ભિખારી બને, અસ્તિત્વની અંદર બધા ગોઠવાઈ ગયા છે. છઠ્ઠી ગાયને ક્રિસ્ટની અનુભૂતિ થાય. એને અમુક વસ્તુ ન રૂચી તો એને બોધ થાય કે આ વસ્તુ ન રૂચી. રિસ્પોન્સ એને ક્લિષ્ટમાંથી અક્લિષ્ટ બનાવે ને એને લાગે કે આ માણસ ઊંધે રસ્તે એટલે એને પીડા થાય. એને બોધ હોય ત્યાં બરાબર નથી થતો એટલે એને બોધ આવે. બધાના પાછળ ઇન્ટરકનેક્શન તો છે જ. એટલે હમણાં તો આપણે લીધા પછી જયારે ઇન્ટરરિલેટેડ હોય તો પછી આખો આ વ્યવહાર છે એ વધુ સ્પષ્ટ થાય. વિપર્યની સાથે સ્મૃતિ પડે તો શું થાય, વિપર્ય સાથે વિકલ્પ પડે તો શું થાય. હવે અત્યારે જેમ કે નામ પાડ્યું એટલે નામ બધાને ઠીક લાગે પાડે છે. હકીકત શું છે ખબર નથી. નામ તો બદલે છે પણ નામ બદલે છે નહીં. સંસારમાં ફિક્સ નામ રાખવું પડે, એ તો વ્યવહાર ન ચાલે.
એટલે નામ ફિક્સ કર્યું. હવે નામ કર્યું એ વિકલ્પ છે, પણ ફિક્સ કર્યું એ વિપર્ય છે. કારણ કે અસ્તિત્વની અંદર એક જ વસ્તુ ફિક્સ થશે. જેમ કે સંબંધ છે એક સ્ત્રી અને પુરુષના. એટલે આની અંદર જોયું વિકલ્પ અને વિપર્ય. એને દ્રષ્ટાંત આપ્યું. એ શું સાંભળ્યું તમે? નામ એક સ્પેસિફિક આપવું જોઈએ. નકર માનો કે તમારું નામ અત્યારે કે કાલિસાબેન પાડ્યું, પછી તમારું નામ રીમાબેન થઈ જાય તો વ્યવહાર કેવી રીતે કરો? તો ન થાય એટલે ફિક્સ કર્યું. એટલે ફિક્સ નામ છે એ વિકલ્પ છે, પણ એને રિયલ માનવા માંડે એટલે વિપર્ય થઈ ગયું. અને ત્યારે એ વિપર્ય માટે બહુ સ્પેસિફિક એમને લાઈન હતી કે જે પણ ઓબ્ઝર્વેશન કર્યા પછી એ વસ્તુ વહી જાય એટલે બધું વિપર્ય. ઓબ્ઝર્વેશન કર્યા પછી જે વયું જાય એ જે વયું જવાનું છે, વિકલ્પ વયો જવાનો છે, વિપર્ય વયો જવાનો છે, બધું વયું જવાનું છે. રાઈટ ઓબ્ઝર્વેશન પર લગ્ન કર્યા સંબંધ છે, પણ સંબંધને ફિક્સ કર્યો. પણ ક્યારેક પ્રેમ થાય છે, ક્યારેક પ્રેમ નથી થતો. અને ક્યારેક પતિ કહેતો છે. હકીકત આ છે, પણ વ્યવહારમાં ફિક્સ કરવું એટલે વિપર્ય અને વિકલ્પ થયો. પછી ક્યારેક સ્મૃતિને વિકલ્પો મળે છે, એટલે એનું બધું એટલે ચીકણી પાઠ્ય વૃત્તિને આપણે વાપરીએ છીએ. પણ જયારે સત્ય જ્ઞાન તરફ જવું હોય ત્યારે પ્રમાણને વાપરવું પડે. એટલે પ્રમાણનો અર્થ આપણે શું છે કે આંખેથી જોઈએ એને પ્રમાણ માનીએ છીએ. પણ ઘણી વાર એવું બને છે કે આંખ ખોટી જુએ, કારણ કે આંખની પછાડે ભાવ કામ કરે છે. હું એક સ્ત્રીના પ્રેમમાં પડી જાઉં એટલે મને એ સ્ત્રી સર્વાધિક સુંદર લાગે અને એ સ્ત્રી સર્વગુણ સંપન્ન લાગે, અને એકની સાથે મને શત્રુતા થઈ તો મને સર્વથી એક કુરૂપ લાગે અને બધાની મને દૂર લાગે.